ગુડ મોર્નિંગ. આજે તો ભાઈ સવા 6 ઊભા થવાઈ ગયું છે. વાઈટો ચડ્યો જો આપણું બેન નથી. લાવ ઉભા રહ્યો. લવિંગ ધીમે ધીમે મોટામી આપણે હારવાર જાવી. જિગ્નેશભાઈ ના મમ્મી છે. લેતા ગટાકે આવો. એમ કે બિસ્કિટ ખવડાવો. હું દૂધ લેવા. દૂધ ખાંડ દૂધ મોરસ ખાંડ. हेलो गाइस हेलो गाइस डस्टबिन में कचरा डाला है कुत्ते को बिस्किट खिलाते हुए हम लोग आप देख ही सकते हो. जूम करो ना जूम. આ પવનભાઈની દુકાન છે. રુદ્રમાં આવો તો પવનભાઈ ત્યાંથી જ બધો સામાન લેવાનો. બરોબર ને? લાઈક કરો, ફોલો કરો, કહી દે પવનભાઈ. શેર કરો. એક ભાખરવાળી 5 વાળી. લાલિયાન પીળી આપણી પાછળ પડ્યા છે. વીછીને કેમ ડંખ દીધો, એરુને ઝેર આપ્યું દાંતમાં, આપણને જીભ આપી. બધા પોતપોતાની રક્ષા લઈને આવ્યા. આવડા એની રક્ષા કરવા જાય. એ કૂતરાને ઠંડી લાગે, એને શરીરે જ એવું આપ્યું કોઈ. એટલે જ કેમ તારી છે લાઈનમાં રમાડ્યું છે. ભાઈનો વારો પૂરો. આજ તું પાછળ વી આવ્યો. લાઈનમાં રમાડ. છઠ્ઠો દિવસ અને બૂટ ક્યાં ગયા? હા, અંદર મૂક્યા છે. છઠ્ઠો દિવસ ચેલેન્જનો ને આજે છે રિપબ્લિક ડે, 26મી જાન્યુઆરી. એટલે આજે ભરપૂર ઓર્ડર. આજે બધાને રજા છે, બધા મંગાવશે. રાધેના ઢોકળા, સારું સારું ખાવાનું આજે બધાને. તમારે સેવા કરવાની, દેવા જવાનું, પ્લસ જ્યાં જ્યાં જે રેસ્ટોરન્ટ કેફેમાં લાભ લેવાનો હશે ત્યાં લાભ લેતા જશે. ઓફર વાલતી હશે. પેસ્ટ્રીમાં એક વન ઉપર 1 ફ્રી, એવી રીતે એ બધી ઓફરનો લાભ લેવાનો. ફૂલ સરસ ખીલ્યા છે. બોલો. પપ્પા બતાવે છે સોસાયટીમાં મોટો સાપ એક રહી છે, એની કાસળી પડી છે. કાસળી એટલે એના કપડા. અહીંયા ગોહામાં જ રહી છે ને ત્યાં. હા એટલે હા, મોટો આશા આવડે આને એમ કે સિમેન્ટની ઠેલી જો આ મોઢું છે. આ આખું મોઢું છે. લીલું છે નકર લબડો નહીં. ભૂકો જ થઈ જાય કા સીધી. મોટું મોઢું ફાટલું છે. નાચેજી નીકળે ને અહીંથી જ નીકળે મોઢા પાસેથી. ઓલું પૂછડું લઈ લે. ફોકસ નથી થતું. આ પૂછડું છે. એની હેઠ હશે ક્યાંક દાદા ગોહામાં. બહુ સરસ સૂર્ય ઉગ્યો છે. ટાંકો ભરાઈ ગયો તો પાણી છાંટ્યું. આ શાંતિ માટે આપણે રહેવા આવ્યા, બરોબર ને?
સુરતમાં રાતે હરખાય હુઈ ન એકવી, સવારે હરખાય જાગી ન એકવી, અને આવી મોર્નિંગ આવી ગ્રીનરી. આજે 26મી જાન્યુઆરી, આ બાજુ ગ્રીનરી, આ બાજુ ઓરેન્જ કલર, વચ્ચે સફેદી, આ રો હાઉસનો કલર. તો આ રીતે આ તિરંગો જ છે એક જાતનો. એટલે પીસફુલ જગ્યા છે, શાંતિ પ્રિય, મનમોહક વાતાવરણ છે. સવારે તમારી ઊંઘ પૂરી ન થઈ હોય તો તમને મજા આવે. વાતાવરણ તમને એવું મળી જાય કે તમારી ઊંઘ ઓટોમેટિક પૂરી થઈ જાય. આપણે બહાર રહેવાનું, ટાટા નથી રહેવાનું. આજે કેટલા વાગ્યામાં? 8:15 થઈ ગયા, ઘરેથી નીકળી ગયા છે. રિપબ્લિક ડે નિમિત્તે વહેલા નીકળી ગયા છે. પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ, રિપબ્લિક ડેની શુભેચ્છાઓ. ટાટા કાળું. વાળાએ ફુગા લગાવી દીધા છે. બોલો ભારત માતા કી જય. ભાવનગરના કવિ ભાવિન ગોપાણીની મને બહુ સરસ રચના યાદ આવે છે કે ન કશે પહોંચી શક્યા, હાફી ગયા ને એટલે, ને અમે હાફી ગયા, બેસી ગયા ને એટલે, ને મનગર મક્કમ હશે તો પહોંચી શકાશે ક્યાંય પણ. મનગર મક્કમ હશે તો પહોંચી શકાશે ક્યાંય પણ. આ બધું બોલી શકો તમે પહોંચી ગયા ને એટલે. તમે શિખરો સર કરી લીધા હોય, તમને સફળતા મળી ગઈ હોય ને એટલે તમે મોટી મોટી વાતો કરવા લાગો કે બહુ ઈઝી હતું ને થોડુંક અઘરું હતું, પણ મારા માટે કઈ અઘરું નહોતું ને તમે પણ કરી શકો. આ બધું તમે એટલે બોલી શકો કારણ કે તમે સફળ થઈ ગયા છો. પણ જે વ્યક્તિ સફળ થવાના પ્રયત્નો કરતો હોય ને એને પૂછો કે રસ્તામાં કેટલી બધી તકલીફો પડે છે, અને તમને કદાચ કોઈકનો આશરો મળ્યો હોય, તમને કોઈકનો હાથ મળ્યો હોય, તમારી માથે કોઈકનો હાથ હોય, તમને કોઈ સગવડ કરી દીધી હોય, સફળતા સુધી પહોંચવાની સીડી બનાવી દીધી હોય, તો એવો તો કોઈ સહારો આ તરફ નથી હોતો. એટલે અઢળક મુશ્કેલીઓનો સામનો કરીને આ વ્યક્તિને આગળ વધવું હોય છે. તો દરેક માટે સફળતાને પામવી ઈઝી નથી હોતી. બીક કોઈની મને આ જગતમાં, બસ એક મારા પ્રભુથી ડરું, આ મને જ્યાં ગમે. સતાર બાપુ એમ લખે છે આ ભજનમાં, ગઝલમાં કે મને કોઈની બીક નથી સંસારમાં, હું કોઈના બાપથી બીતો નથી, કોઈ એવું તત્વ નથી જેની મને બીક હોય, પણ એક માત્ર મારા પ્રભુથી હું ડરું છું. એક ઈશ્વર જોઈ રહ્યો છે જે મને જગાડે છે, સુવાડે છે. એક માત્ર એનો મને ભય છે કે ઈશ્વર મારાથી કંઈક ખરાબ કૃત્ય ન થઈ જાય, મારાથી કોઈનું બુરું ન થઈ જાય. હું હંમેશા સૌનું ભલું ઈચ્છવા વાળો માણસ, એટલે એવું લખે છે કે નથી બીક કોઈની મને આ જગતમાં, બસ એક મારા પ્રભુથી ડરું છું. પૂછો તો મુજને કે શું હું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હારું છું. પાલીતાણાની બજારમાં આ ભજન લખાયેલું છે. પૂજ્ય સતાર બાપુ અને પાલીતાણાના જે રાજ પદવી હતા એની સાથે. ધુમ્મસ જો ધુમ્મસ, આ બાજુ એટલી જ છે. સુરત દિલ્હી બની ગયું ગાઈસ, દિલ્હી બની ગયું સુરત. વંદે માતરમ. વાહ ભાઈ વાહ. નીરજભાઈ ના ઘર પાસે આવી છે. સાઈનાથ આલુપુરી નો પહેલો ઓર્ડર વાગી ગયો છે. રિપબ્લિક દિવસ નો પહેલો ઓર્ડર હવારના પોરમાં કોઈ આલુપુરી મંગાવી છે, એને મારા તરફથી જય હિન્દ. જનકભાઈ માસી પોતું મારીને ગયા એટલે એની મર્યાદા જાળવીને ઉભા છે બોર્ડરે. ત્યાંથી જ આલુપુરી લઈ લે છે, પછી આપણે આલુપુરી દેવા જઈશું. લઈ લીધો ઓર્ડર? ક્યાં જવાનું? ક્યાં વાત હે. વાગે હો ભાઈ, પહેલો ઓર્ડર 9 વાગે. રેકોર્ડ બ્રેક. પાનકર વિશે હું કેવા માંગો છો જનકભાઈ? આ ઋતુમાં છે ને બધા વૃક્ષોના પાંદડા હોય ને જે જૂના પાન એ સુકાઈને ખરી જાય છે અને નવા એના કૂપણો ખીલે છે, નવા પાન ખુલે છે.
આના ઉપરથી એમ કહી શકાય કે હવે જે અમુક લોકો નામ કમાઈને બેઠા છે એને ફરી જવું જોઈએ, નવા પાંદડાનો વારો આવવા દો. વાહ, બરાબર છે. બસમાં આપણે એમ કહેતો કે વડીલોને સીટ ઉપર બેહવા દો, પણ એ આખી જિંદગી તો બેઠા હોય એટલે હવે નવી જનરેશનને બેહવા દો. બરોબર ને? બરાબર છે, ભારત બરાબર. માતા કી જય. જય. જય હિન્દ. બીજો ઓર્ડર રોયલ ખાવસા આલુપુરી રાજ હાર્મોની. લેટ્સ ગો. જવા દો. બોલો ભારત માતા કી જય. લતા મંગેશકર યાદ કરો કુરબાની. ઢોકળામાંથી શું લાવ્યા? ગાર્લિક કોર્ન ઢોકળા. ક્યાં દેવા જવાનું? દેવશ્રી બેનિટો, ગૌરવપત રોડ. ગૌરવપત રોડ. તમે પણ જો બોટનિકલ ગાર્ડનમાં બેઠા હો તો આ રાધાના ઢોકળા મંગાવી શકો છો. ગાર્ડનના ગેટે લેવા આવવું જોઈએ. નકર અમારે 20 રૂપિયાની ટિકિટ લઈને અંદર આવવું જોઈએ. એની 20 રૂપિયા તમારે દેવા. ગાર્ડનમાંથી ઓર્ડર નહીં કરવાનો, ગાર્ડનની બહાર આવીને ઓર્ડર કરવાનો. જનકભાઈ ફેસ વેરિફિકેશન કરે છે. થઈ ગયું? કેસાભાઈ 1 લીટર ભેંસનું દૂધ આપો ઝોમાટો. બફેલો મિલ્ક, ભેંસનું દૂધ નહીં, બફેલો મિલ્ક અને કાલાકાંડ. હું હતી મીઠાઈ કાલાકાંડ. આઈ કર ઓફર રાખી દો. સ્ક્રીનશોટ લઈને પોગી જાઓ. કેનલ રોડ દેવાનું છે. અજય ગૌરવપત રોડ. ગાર્લિક બ્રેડ. ડિલિવર્ડ. આ અમારી ગાડી 30,000 કિલોમીટર હાલી ગઈ છે ફ્રીડમ નવી લીધા પછી. એ બહાને આજે અમે તમને બધા ફોલોવર્સને ચા પીવડાવશું. તો બધા વિડીયો આખો જોજો. અમે ચા પીશું એનો હારવાર આંખ બંધ કરીને એવું ફીલ કરજો કે તમે ચા પીવી. શું કહો નીરજભાઈ? બોલો ને સાહેબ. હા કેમ બોલાવ્યા? ચા પીવાના ચા. ચા પીવા બોલાવ્યા? દિલીપ દાબેલીનો ઓર્ડર લેવા આવ્યો છું. વાહ ભાઈ વાહ. વાહ વાહ ગ્રેટ. મેન્ટોસ ખાઓ, દિમાગ की बत्ती जलाओ, બ્રીથ ક્લીન, શ્વાસને ચોખ્ખા કરો. ધીરજભાઈનું વોલપેપર કહે છે મેક મની નોટ ફ્રેન્ડ્સ. મિત્ર નહીં પૈસા બનાવો. બરોબર? પૈસા હશે તો મિત્ર આપોઆપ બની જાય. કેએફસી ક્યાં દેવાનો છે? કેએફસી હની પાર્ક રોડ. એમ ને? હાલો ત્યાં વુડલેન્ડમાં છે 50% ઓફ. પણ 2 વસ્તુ લ્યો તો. પંજાબી દી હટ્ટીમાંથી લીધું છે થાળી પંજાબી અને દેવા જવાની છે સ્વપ્ન સ્વરાજમાં. ગણેશ વડાપાવ કેમ્પા ફ્રી. સરોલી ગામ ઓલપાડ રોડ સાઈ બાબા. ચાય ફ્રી 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 ફ્રીની ચા પીધી છે. કેવી લાગી છે? મસ્ત છે, મજા આવી ગઈ. હા તો બહુ ફ્રીમાં આજે ચા પીવો હોય. આજે તો વિડીયો જ કાલે અપલોડ થાય. તમે હું ફ્રીમાં પીવા છતાં પણ ચા ફ્રીમાં પીવી હોય તો ઘરે બનાવીને પી લેજો. ઘરે તો કાંઈ પૈસા આપવાના હોય. દુનિયા દેખતી હૈ તું દિખા. બજાજના શોરૂમમાં ઓઇલ ચેન્જ કરાવવા આવ્યા અને ગાડી વોશ કરાવવા આવ્યા.
વાટ જોઈને બેવાનું જાવ થાય. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. થઈ ગઈ ને એકદમ ચકાચક ગાડી. 40 રૂપિયામાં મંચુરિયન ભાઈ. રિસીવ લાઈન બધી શાખા ઉપર હો ભાઈ. હું નીરજભાઈ, વેલકમ ટુ મક્ખન ભોગ. તમારે મક્ખન ભોગ પાર્ટી કરવાના આજે આપણે. ત્રિશિવમાં 40માં મંચુરિયન, 50માં ભાઈ. ઓનલી 40. મક્ખન ભોગ. હું લાવા, ક્યાં જવાનું? ભાગળ, રાણી તળાવ, દબગરવાડ. ઢોલ માટે, ઉત્તરાયણ માટે, માંજા માટે, પતંગ માટે ફેમસ દબગરવાડ. ફટાકડા માટે હાલો દબગરવાડ. ચાલો. જય ખોડિયારમાં. જો દર્શનમાં આવી રીતે લાઈન હોવી જોઈએ. ભાઈઓ, આ ઈજ બજાર છે, ઓળખાણ પડી આ બજાર. ઈજ બજાર છે જે બજારે આપણે આગળનો વ્લોગ મૂકેલો છે. આગળનો વ્લોગ જોજો, ઉત્તરાયણ વાળો. ઉત્તરાયણ એક દિવસ અગાઉ આપણે આવ્યા હતા અને માંજાની પતંગની આખી બજાર છે ફર્યા હતા. ખતરનાક આખો વ્લોગ છે. એટલી ભીડ હતી ભાઈ. આ ઈજ છે, આ ઈજ બજાર. અત્યારે જો ખાલી આખી. ઈજ દબગરવાડ, જ્યાં પતંગોથી માંડી સિઝનેબલ બધી સ્ટોર ખુલ્લી હોય ગમે ત્યારે. ચોટા બજાર નીચે ગઈ. નીચે આની નીચે આખી ચોટા બજાર છે. એનો રસ્તો ગાયસીઝ અહીંથી છે. એનો રસ્તો અહીંથી રસ્તો એટલે ઈડા ચાલ્યા જાઓ. ટાંગાડીથી તમે લેફ્ટ લઈ લો કે રાઈટ લઈ લો, બંને સાઈડ બજાર જ આવશે. ચલો ભાઈ, જનતા માર્કેટ. જૂના મોબાઈલ લઈ જાઓ, નવા મોબાઈલ લઈ જાઓ, મોબાઈલ રિપેરિંગ કરાવો. જનતા માર્કેટ. 99માં મોબાઈલ કવર. ભાગળ. તારો કે દાને મેં કેસર કાદમ બોલો જુબા કેસરી. 7 6 5 4. એકાદો તો આડો ફાટશે, વહેલા નીકળી જાય. હજી સિગ્નલ. હવે જો રિક્ષા વાળો જોયું, ઉતાવળ જેટલી હોય ને 5 સેકન્ડની વાર હોય તો ગાડું ચાલુ કરીને નીકળી જાય. પણ આ આપણું પાપડ તમન્ના ભાટિયા વાળું આવી ગયું છે ને આપણે જવાનું. જોરો પાછું જુબા કેસરી. બુકે લેવા હોય ને, બુકે કોકને આપવા, તાપી હોસ્પિટલની સામેથી લઈ લેવાના. અહીંયા 4 થી 5 દુકાન એવી છે જ્યાં રિઝનેબલ ભાવમાં તમને બુકે મળી જાય છે. ફૂલનો જથ્થો, ગુલદસ્તો જે તમે કહેતા હોય, ઘૂંસળું ફૂલનું. અર્બન પંજાબમાંથી તવા રોટી છે ઘઉંની. ખાલી રોટલી જ મંગાવી, બોલો. ખાલી રોટલી ચટણી જ છે. રેલવે સ્ટેશન દેવા જવાનું અડાજણથી. એને માણસો
બધાય લાઈન જ છે. બે ત્રણ રોટલી આખું 10-12 સિગ્નલ પાર કરીને આવા ટ્રાફિક જામમાં ઠેઠ અડાજણથી રેલવે સ્ટેશન સુરત આવ્યો. વાત વિચાર કરો. હાય બોલ હાય. હાલો હાલો. ફાઇનલી વારો જોયું ને વારો આવી ગયો ફાઇનલી. આ જો આ 2-3 રોટલી આ તો કેટલી માથાકૂટ થઈ ભાઈ ભાઈ. કોઈ દી રોટલી નો મંગાવતા. હા લે ક્યાંનો? શેરે પંજાબ નો ઓર્ડર આવી ગયો છે આપણી પાસે. હા શેરે પંજાબ હાલીને લઈ હાલો હાલો. ક્યાં છે? આ બાજુ. તો પછી હાલીને જ લઈ આવવાનું હોય ને પછી હાલો ઓર્ડર લેવાય હાલીને ચાલુ કરી દેવું છે. એટલા શેરે પંજાબ આવી ગયું. ટાટા એ રેલગાડી આવી. બેલ્જિયન વફલ થી ક્યાં દેવા જવાનું? જવાનું છે આપણે ગાયત્રી પાર્ક ગેટ નંબર 2. ગાયત્રી પાર્ક ગેટ નંબર 2. સવારે અમે રાતેના ઢોકળા ખાધા. ઓફર ચાલતી હતી રિવ્યુ કરો અને હજુ ચાલુ જ છે. રિવ્યુ કરો અને ઢોકળા ખાઓ, 1 પ્લેટ ફ્રી આપે. અને અત્યાર પાછું 7 વાગે લોકો ડેઈલી સૂપ પીવરાવે છે રાધેની. હવે હું તો અડાજણ વાળી ફ્રેન્ચાઇઝી જે છે શાખા ત્યાં પીવું છું. બધામાં હોય કે નહીં ખબર નથી પણ હું ત્યાં પીવું. તમારે જો ફ્રીનું સૂપ પીવું હોય 7 વાગે તો વયા જાજો અડાજણ ડેનિશ કેકની સામે હની પાર્ક રોડ. અને ત્યાં જ રિવ્યુ વાળું છે. રિવ્યુ કરવાનું, 1 પ્લેટ ઢોકળા આવે ઉલાડવાના, 10-12 મોબાઈલ લઈ જવાના, 10 માંથી 1 કિલો ઢોકળા લઈને ઘરે આવી. અને કહેવાય માર્કેટિંગ ભાઈ. ગરાગી આમ ઢોકળા પાછા કાઢી લેવાના. પાછા પૈસાના લેતા હોય ને એની પાસેથી ₹1-2 વધારે લઈ લેવાના. એ રીતે કાઢી લેવાના પૈસા. Two 602. Thank you. મારી જાન તો મને છોડી જે પાણી ગઈ. સ્કેન કરવાનું છે જેડી. સ્કેન કરી નાખો. ફોટો પાડીને મેં કીધું. નેચરલ ટેસ્ટ ધ ઓરિજિનલ. આખું ગુજરાતી હોવા જોઈએ. હું કેવું જો ભાઈ સ્કેન ન થાય તો આ રીતે ફોટો પાડીને તમે મૂકી શકો છો. વધુ માહિતી માટે ફોલો કરો કલમ હોટેલ્સ. ગૌરવપથ રોડ થી વરાછા આઈસ્ક્રીમ. યાર ઓગળી જશે આઈસ્ક્રીમ. બે ગઈ નથી. તમે BRTS માં જાતા હો અને તમને અશ્વિની કુમાર ઉતરવાનું હોય તો BRTS માં કેવી કેસેટ બોલે ખબર? જ્યારે નજીક આવવાનું હોય ત્યારે नेक्स्ट BRTS स्टेशन अश्विनी कुमार. अगला BRTS स्टेशन अश्विनी कुमार. આગળનું BRTS સ્ટેશન અશ્વિની કુમાર. બોલો જુબા કેસરી. તો દરેકનું છેલ્લું સ્ટેશન કા કુરુક્ષેત્ર છે, અશ્વિની કુમાર છે. કિરણ હોસ્પિટલ. આનું નામ છે ગુરુ તેગ બહાદુર સિંહ બ્રિજ. આપણે શું કેવી છીએ? અલકાપુરી બ્રિજ કે પછી કિરણ વાળો બ્રિજ. એટલે હવેથી યાદ રાખજો. બરોબર? હા. લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર. જનકભાઈ કેટલી વાર કરાયું રક્તદાન? ઘણી બધી વાર ને. તમારે કરાવવું હોય ને તો આવી જાજો. રક્તદાન કરવાથી શરીર સ્વચ્છ રહે, જેની જરૂરિયાત હોય એની પૂરી થાય. આપણા માટે ફાયદો, એનો ફાયદો. તો હંમેશા રક્તદાન કરવું જોઈએ. જો સ્ટોલ લાગી ગયા છે બધે. બધું ખાવુંદ્રું પબ્લિક છે સુરતમાં. ખાવું ટકરું, ખાવું ને હું બીજા ગાય ધંધા કરાય.
આ બંગલો મસ્ત શણગાર્યો છે એણે. એને બ્રાઇટનેસ ઓછી કરીને બતાવવો પડે તોય સરસ લાગે, નકર આ એકદમ ઉજાસ લાગે. અડધો કિલોમીટર પિઝા દેવાના છે, લાપીનોઝ માંથી લીધા છે અને નીકળીએ છીએ. પછી હું મંગાવવાનું છે? એક હાથે ઉચકાતો નથી એટલો ભારી ઓર્ડર મેકડી ઓબ્વિયસલી. હાલો ફટાફટ પોકાર દેવી પછી છેલ્લો ઓર્ડર મારવાનો. હેલો ને એની કશું જોઈએ 99 માં કોમ્બો ભાઈ ધમાલ. ચાલો ભાઈ, ગુડ નાઇટ જય શ્રી રામ. ગુડ નાઇટ. કાળું પીળું ધોળિયા લીલિયા ગુડ નાઇટ. શંકર બાપાની ચા પીતા જાય એની ચા દિવસ. કેટલા ઓર્ડર માર્યા, અડધાનું વિડીયો શૂટિંગ નથી લેવાનું. આર્થિક પરિસ્થિતિ નબળી હતી થોડીક એટલે વિડીયો ન લઈ. થાકી ગયા હતા ચાલુ ઓર્ડરે પછી ઉતાવળમાં હતા. હાલો શંકર બાપા આવી ગયું છે.